हेलो बाळको, फरी एकवार स्वागत है तमारू आपणा विडियो लेक्चर इलेक्ट्रोकेमिस्ट्री विद्युत रसायण धोरण 12 નું ચેપ્ટર 3 આપણે ભણી રહ્યા છીએ। લાસ્ટ વિડિયોની અંદર આપણે EMF શ્રેણી એના વિશેની ચર્ચા કરેલી હતી। આખા ટેબલને કઈ રીતના સમજી શકાય એ આપણે વાત કરેલી હતી। આ વિડિયોની અંદરના આપણા ટોપિક રહેશે આપણે કોષનું સાંકેતિક નિરૂપણ, विद्युत रासायनिक कोष इलेक्ट्रोकेमिकल सेल નું સિમ્બોલિક રિપ્રેઝન્ટેશન, સાંકેતિક નિરૂપણ કઈ રીતે કરી શકાય એને આપણે ઉદાહરણોની સાથે જોશું। અને બીજું છે ઇન ટેક્સ્ટ ક્વેશ્ચન ના ટેક્સ્ટ બુક ની અંદર લખાણ સંબંધી પ્રશ્ન કરી અને પહેલા જ 3.1, 3.2 અને 3.3 એવા ત્રણ ક્વેશ્ચન્સ આપેલા છે, એ પણ આપણે સોલ્વ કરશું આ વિડિયોની અંદર। કોઈ બાળકોએ એવા ક્વેશ્ચન મને પૂછેલા હતા કમેન્ટમાં પણ અને વોટ્સએપમાં પણ કે સર ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી ચેપ્ટરના અંદરના દાખલા ગણાવશો? હા મિત્ર, બધું જ ગણાવીશ। ઇન્ટેક્સ ક્વેશ્ચન ગણશું, સ્વાધ્યાયમાંથી પણ દાખલાઓ ગણશું। હું તમને એ એશ્યોરન્સ આપું છું કે આ ચેપ્ટરમાંથી એક પણ વસ્તુ એવી આપણે બાકી નહીં રાખીએ કે જે તમને સમજવાની બાકી રહી ગઈ હોય એવું લાગે। બધું શીખી લેશું। જેઈ અને નીટ સુધી જેટલી જરૂરિયાત પડે એમ છે એટલું બધું આપણે શીખશું। એમાં ટેક્સ્ટ બુક ના બધા એક્ઝામ્પલ, ન્યુમેરિકલ્સ બધું જ આવી જશે। સારું, તો નોટ અને પેન તમારી સાથે રાખો અને આપણે આ શીખવાનું શરૂ કરીએ। સૌથી પહેલા શરૂ કરશું કોષનું સાંકેતિક નિરૂપણ। તો કોષનું સાંકેતિક નિરૂપણ કરવા માટેના સીધા એકદમ નિયમો છે। સૌથી પહેલા પ્રથમ એનોડ અર્ધકોષ દર્શાવવો। એનોડ અર્ધકોષને દર્શાવવાનું, એના સિમ્બોલમાં પણ પહેલા ધાતુ અથવા પરમાણુ, પછી ઓબ્લિક કરીને વિદ્યુત વિભાજ્યમાં રહેલો આયન, અને આ રીતના બતાવો। જેમ કે તમે ઝિંક નો એનોડ હોય તો આમ લખી શકો Zn પરમાણુ ઓબ્લિક Zn+2 ZnSO4 નો આયન। આ બતાવવાની રીત છે। ત્યારબાદ બીજું સ્ટેપ, ત્યારબાદ ક્ષાર સેતુને દર્શાવવા માટે બે ઊભી રેખા, એટલે આવું કરવાનું, અને ત્યારબાદ કેથોડ ને દર્શાવવું। અને કેથોડ ને દર્શાવવા માટે પહેલા વિદ્યુત વિભાજ્ય નો આયન અને પછી ધાતુ અથવા પરમાણુ આવી રીતના લખવું। જેમ કે કોપર નો એનોડ હોય તો લખવું પડે વિદ્યુત વિભાજ્ય નો આયન Cu+2, પછી ઓબ્લિક કરી અને Cu। તો હવે આના અનુસંધાને ત્રણ જ મુદ્દાની વાત છે। આના અનુસંધાને આખા કોષનું સાંકેતિક નિરૂપણ કરવું હોય તો એવી રીતના થાય ડેનિયલ કોષ કે જેમાં Zn Cu બેનો ઉપયોગ થયો છે। તો આપણે આમ લખશું, પહેલા લખવાનો એનોડ ડાબી બાજુ Zn ઓબ્લિક Zn+2, પછી બીજો મુદ્દો ક્ષાર સેતુ દર્શાવતી બે ઊભી લીટી, એના પછી કેથોડ બતાવવાનો, કેથોડમાં પહેલા આયન લખવાનો અને પછી પરમાણુ લખવાનો। તો લ્યો, આપણા ડેનિયલ કોષનું સાંકેતિક નિરૂપણ થયું। અને હજી એક વસ્તુ બતાવવાની જે દર વખતે લોકો બતાવતા નથી, કારણ કે ન બતાવો તો એ ચાલે, પણ છતાંય નિયમ છે એટલે હું તમને શીખવાડી દઉં। એનોડ કે જે ઋણ ધ્રુવ હોય છે ડેનિયલ સેલમાં, ત્યાં અહીંયા ઉપર ડાબી બાજુએ નેગેટિવ સાઇન, અને કેથોડ કે જે ધન ધ્રુવ છે ત્યાં અહીંયા પોઝિટિવ સાઇન, આવું બતાવવાનો નિયમ છે। તો આ ડેનિયલ સેલનું સાંકેતિક નિરૂપણ છે। આવી રીતના કોઈ પણ કોષનું સાંકેતિક નિરૂપણ આપણે કરી શકીએ। બે ત્રણ ઉદાહરણો આપણે લઈ અને હમણાં સમજશું। પહેલા ટાઇટલ બનાવી, મુદ્દા અને આ ઉદાહરણ લખી। ઓકે, ચાલો હવે નિયમો તમને બરાબર યાદ છે। પહેલા એનોડ, પછી બે ઊભી લીટી ક્ષાર સેતુ માટે, અને પછી કેથોડ। આ રીતે આપણે લખવાનું હોય છે। ઉદાહરણો લઈએ બીજા બે ત્રણ કોષોના, એટલે આપણને લખતા બરાબર આવી જાય।
હવે તમને એ ગયા પીરિયડમાં જ શીખી ગયા છો કે એનોડ કોને લેવો. ભાઈ રિડક્શન પોટેન્શિયલ જેનો ઓછો હોય એને એનોડ લેવાનો. ઓછો હોય એનોડ, ત્રાસ વાળા શબ્દો ઓછું એનોડ. તો ઉદાહરણમાં લઈએ કે Zn Ag cos નું સાંકેતિક નિરૂપણ કરો. Zn Ag cos નું સાંકેતિક નિરૂપણ. તો પહેલા બેમાંથી કોણ એનોડ બનશે? તો કે ઝિંક વધુ સક્રિય છે, તો મારે આમ લખવું પડે Zn ઓબ્લિક Zn +2 પછી ક્ષાર સેતુ પછી Ag પ્લસ ઓબ્લિક Ag. નિયમ પ્રમાણે અહીંયા કૌંસમાં સાંદ્રતા દર્શાવવાની હોય. આની સાંદ્રતા x મોલાર ને આની સાંદ્રતા y મોલાર. એ જ્યારે આવશે ત્યારે આપણે એમ કહેશું. જનરલી સ્ટાન્ડર્ડ સેલ હોય તો આ બેની સાંદ્રતા 1 મોલર જ હોવાની, એટલે આપણે આમાં અત્યારે કંઈ લખતા નથી. હવે ભેગું એ વાત જોઈ લઈએ ને બાળકો કે આ સાંકેતિક નિરૂપણ હોય તો એના ઉપરથી કોષ પ્રક્રિયા સેલ રિએક્શન કઈ રીતે લખાય તો ભેગી એ પણ લખી દો. એનોડ શું થાય છે? એમાંથી Zn માંથી Zn+2 બને છે, એટલે Zn 2 ઇલેક્ટ્રોન રિલીઝ કરે, Zn+2 બને, ઓક્સિડેશન. કેથોડ શું થાય છે? તો કે એમાં Ag+ છે. હવે આને 2 ગુમાવ્યા તો આ એ 2 જ મેળવે એવી વ્યવસ્થા કરવી પડશે ને, તો આવા 2 મોલ લેવાના અને એના પછી અહીંયા બનશે 2Ag અને આખા કોષની પ્રક્રિયા સેલ રિએક્શન. જો એ લખવા માંગતા હોઈએ તો બે બાજુના 2 ઇલેક્ટ્રોન કેન્સલ, લખવું પડે Zn+2Ag + aqueous gives Zn+2 aqueous + 2Ag. Zn Ag cos નું સાંકેતિક નિરૂપણ પણ થઈ ગયું, એની એનોડ અને કેથોડની પ્રક્રિયા પણ લખી લીધી અને કુલ પ્રક્રિયા પણ લખી લીધી. હજી એક ઉદાહરણ જોશું. ઉદાહરણ નંબર 2 પહેલું હતું, હવે આ બીજું. બીજામાં આપણે આવો કોષ લઈએ કે કોષમાં લઈએ આપણે MgFe કોષનું સાંકેતિક નિરૂપણ. તો આમાં મેગ્નેશિયમ વધુ સક્રિય છે, લોખંડ ઓછું સક્રિય છે. તો એવી કન્ડિશનમાં લોખંડ કેથોડ અને મેગ્નેશિયમ એનોડ. તો મારે આમ લખવું જોઈએ Mg/Mg+2 ક્ષાર સેતુ. અહીંયા લખું છું Fe+2/Fe. બે વાત પૂરી થઈ ગઈ. હવે આના પણ તમે ઇક્વેશન તો લખી શકશો, તો એ તમારી જાતે તમે લખજો. અહીં બાજુમાં જે આપણે ત્રીજું ઉદાહરણ પણ લઈ લઈએ, એમાં હાઇડ્રોજન રાખીએ. ત્રીજું એક્ઝામ્પલ આવું લઈએ કે MgH2 કોષ નું સાંકેતિક નિરૂપણ. મેગ્નેશિયમ હાઇડ્રોજન કોષનું સાંકેતિક નિરૂપણ. તો આમાં મેગ્નેશિયમ વધુ સક્રિય છે હાઇડ્રોજન કરતા. પહેલા કોને લખવું પડશે? મેગ્નેશિયમ, પછી લખવાનું Mg+2, પછી ક્ષાર સેતુ, પછી H+. બાળકો સમીકરણ લખો ને તો સમતુલિત કરવાના, પણ સાંકેતિક નિરૂપણમાં ક્યાંય સંતુલન કરવાની જરૂર નથી. આ ભલે ને Mg માંથી Mg+2 બનતું હોય તો આ H+ આઈડિયલી 2 જોઈએ, પણ આમાં એવો પગડો લખવાની જરૂર નથી. આમાં સીધું આમ જ લખવાનું H2, અને જ્યારે વાયુ વિદ્યુત ધ્રુવ હોય બાળકો ત્યારે પ્લેટિનમ પણ લખવાનું. એટલે આમાં આવા 3 જુદી જુદી સંજ્ઞાઓ આવશે. તો અહીંયા એનોડ છે અને આ કેથોડ છે. હજી એક ઉદાહરણ લઈએ. એ ઉદાહરણમાં આપણે આવું કરીએ, હું લખું છું આમ પણ સમજવાનું ધ્યાન દેજો. CuH2 કોષ નું સાંકેતિક નિરૂપણ. આ તમને કન્ફ્યુઝ કરવા માટે જ આમ લખ્યું છે. ખરેખર માં લખવું જોઈએ H2C. એનોડ પહેલા લખાય, કેથોડ પછી લખાય. તો હવે આમાં હાઇડ્રોજન વધુ સક્રિય છે ઉપર કરતા, તો એનોડ બનશે હાઇડ્રોજન. ત્યારે શરૂઆત અહીંથી કરવી પડશે. પ્લેટિનમ, પછી H2 એક વાતાવરણ દબાણે, પછી H+ 1 મોલર સાંદ્રતાએ, પછી ક્ષાર સેતુ અને પછી લખવાનું Cu+2 અને C. તો
તો આ રીતના કોઈ પણ તમને કોષ આપેલો હોય તમે એનું સાંકેતિક નિરૂપણ કરી શકો અને એ સાંકેતિક નિરૂપણ ઉપરથી આવા સમીકરણ પણ લખી શકો. હજી મારે એક બે ઉદાહરણ દેવા છે, ખાસ કરીને ક્લોરીન નો વિદ્યુત ધ્રુવ હોય ત્યાં ધ્યાનથી જોજો. પેલા વિડિયો પોઝ કરીને આ લખી. ઓકે, ચાલો આને જવા દઈએ. ક્લોરીન, જ્યારે પણ ક્લોરીન વિદ્યુત ધ્રુવ આવે બાળકો, ત્યારે બહુ જ એલર્ટ રહેવાનું, એમાં આપણી ભૂલ પડી શકે. ધ્યાન દેજો બરાબર. ઉદાહરણ નંબર 4, 5 આવ્યું ને, આપણે આમ લખીએ ZnCl2 કોષ નું સાંકેતિક નિરૂપણ, ઝિંક અને ક્લોરીન નો કોષ. તો આમાં ઝિંક વધુ સક્રિય છે ક્લોરીન કરતા. ક્લોરીન ને ફ્લોરીન ને બધા તો હાઇડ્રોજન પછી ક્યાંય બહુ દૂર આવે, એટલે આ તો ધન રિડક્શન પોટેન્શિયલ હોય, આનો ઋણ હોય, એટલે એનોડ તો આ જ બનશે. તો લખાય આમ, જોજો ધ્યાનથી, Zn પછી Zn+2 ક્ષાર સેતુ, અહીંયા લખીએ Cl- Cl2 અને વળી પાછું પ્લેટિનમ લખવાનું. જ્યારે પણ વાયુ રૂપ વિદ્યુત ધ્રુવ હોય ત્યારે અહીંયા પ્લેટિનમ લખવાનું. જો એક વાત ધ્યાનમાં રાખજો, આની પહેલાના જેટલા કોષો લખ્યા હતા ને એમાં જેમ લખેલું હતું ને અહીંયા પાછું લખી દઉં. એ પ્રમાણે જ પ્રક્રિયા થતી. આનું ઓક્સિડેશન થતું, એનોડ છે એટલે જો ઓક્સિડેશન. આનું રિડક્શન થતું, કેથોડ છે એટલે. આમાં એવું નહીં દેખાય. આનું ઓક્સિડેશન થાય છે, એનોડ છે એટલે. આનું એ ઓક્સિડેશન જ થયું બતાવ્યું, જો -1 માં 0 વધ્યો. એટલે જ્યારે કોષનું સાંકેતિક નિરૂપણ કરતા હો ત્યારે તમારે ઓક્સિડેશન ને રિડક્શન થાય છે એવું બતાવવામાં બહુ ધ્યાન આપવાનું નથી. તમારે નિયમ આવો છે, પહેલા તત્વ પછી વિદ્યુત વિભાજ્યનો આયન એનોડમાં, અને કેથોડમાં આપણે મુદ્દા જ લખ્યા હતા, કેથોડમાં પહેલા આયન પછી તત્વ. આ નિયમ. પછી એમાં રિડક્શન ઓક્સિડેશન એની હારે તમારે કઈ લેવા દેવા નથી. સાંકેતિક નિરૂપણ કરતી વખતે એનોડમાં પહેલા તત્વ પછી વિદ્યુત વિભાજ્યનો આયન અને કેથોડમાં પહેલા આયન પછી તત્વ. આ વાત ખાસ ધ્યાનમાં રાખજો. હવે આનું સમીકરણ લખીએ, એમાં ભૂલ ન પડે ખાસ જોજો. આ એનોડ છે, ઓક્સિડેશન થતું બતાવવાનું, તો એનોડની પ્રક્રિયા આમ બતાવશું. Zn છે, 2 મોલ ઇલેક્ટ્રોન ગુમાવી Zn+2 બને છે. એવી જ રીતના કેથોડ પર રિડક્શન થતું બતાવવાનું છે બાળકો. એટલે આમાંથી આ બને એવું નહીં બતાવી શકો તમે. રિડક્શન કરવું છે એટલે ઓક્સિડેશન આમ ઘટતો હોવો જોઈએ, એટલે કે ઇલેક્ટ્રોન મેળવવાની વાત છે. તો આને જે 2 ઇલેક્ટ્રોન ગુમાવ્યા એ Cl2 આ 2 ઇલેક્ટ્રોન મેળવે તો 2Cl- બને. ધ્યાન દેજો બાળકો, શું ફેર પડ્યો. અહીંયા Cu+2 ને Cu હોત ને તો આપણે આમ જ લખત Cu+2 વત્તા 2 ઇલેક્ટ્રોન તો Cu. અહીંયા એમ ના હાલે, Cl- માંથી Cl2 નથી બનવાનું. અહીંયા જો કેથોડ છે, રિડક્શન થતું બતાવવાનું, એટલે આને ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરવાના છે. આ વસ્તુ તમને કેવી થી, એટલે મેં ક્લોરીન વાળું ઉદાહરણ લીધું. અને હું એવું બોલ્યો ખરા બાળકો કે જ્યારે ક્લોરીન વિદ્યુત ધ્રુવ આપેલો દેખાય, એલર્ટ બની જાજો, એમાં તમારી ભૂલ પડી શકે. કારણ કે ભૂલ ત્યારે પડે જ્યારે આપણે સમજ્યા વગર લખવા માંડીએ. બાકી સમજ હોય તો સીધું છે. એનોડમાં ઓક્સિડેશન થતું બતાવવાનું છે, કેથોડમાં રિડક્શન થતું બતાવવાનું છે. તો રિડક્શન આનું થાય, ઈ ઇલેક્ટ્રોન મેળવે, આયન બને. પછી પ્રક્રિયા લખીએ તો Zn વત્તા Cl2, બે બાજુથી 2 ઇલેક્ટ્રોન કેન્સલ, તો Zn+2 વત્તા 2Cl-. તો આ પણ લખી લ્યો. હજી નોન ઇક્વેશનમાં પણ ક્લોરીન વાળા આપણે ઉદાહરણો ઘણા બધા જોશું. વાત પાછી મગજમાં બેસાડી દો, જ્યાં પણ તમને વિદ્યુત રાસાયણિક કોષમાં ક્લોરીન દેખાય એલર્ટ થઈ જજો. ઓકે, ચાલો હવે એક ઊંધું જોઈએ. રાસાયણિક પ્રક્રિયા આપેલી હોય એના ઉપરથી સાંકેતિક નિરૂપણ કરવાનું છે, એ પણ પોસિબિલિટી છે, એના પણ જોઈએ. તો હું અહીં એક સાંકેતિક રાસાયણિક પ્રક્રિયા લખું છું, એના ઉપરથી આપણે એનું કોષનું સાંકેતિક નિરૂપણ કરશું. કોષ પ્રક્રિયા માની લો કે આવી છે. કોષ પ્રક્રિયા પહેલા લખીએ છીએ, પછી એનું સિમ્બોલિક રિપ્રેઝન્ટેશન કરશું.
કરશું. કોષ પ્રક્રિયામાં આપણે રાખીએ અહીંયા Ca plus 2Ag plus gives Ca plus 2 વત્તા 2Ag. આવું લખેલું હોય ને તમને એમ કે આ કોષનું સાંકેતિક નિરૂપણ કરો તો તમારે ઓળખવું પડશે એનોડ પહેલા લખવાનું કેથોડ પછી. તો જોવાનું કોનું ઓક્સિડેશન થાય છે એનોડ ને કોનું રિડક્શન થાય છે કેથોડ. ચેક કરો તો કેલ્શિયમ ઓક્સિડેશન આ 0 માંથી થયો +2 રેડી. આ ભાઈનું ઓક્સિડેશન થયું બસ તો એ આપણો એનોડ નક્કી થઈ ગયું. બીજું કેથોડ છે લખી નાખીએ Ca/Ca+2 ક્ષાર સેતુ Ag+/Ag. વાત પૂરી. સમીકરણ આપેલું હોય ઓક્સિડેશન કોનું થાય છે ગોતી લ્યો એના ઉપરથી સાંકેતિક નિરૂપણ કરી નાખો. ચાલો બીજી કોષ પ્રક્રિયા. જોજો ધ્યાનથી તમારે કહેવાનું 2A- plus B+2 gives A2 plus B2 નહીં half B2. આવું છે. હવે આનું તમારે સાંકેતિક નિરૂપણ કરવું. સૌથી પહેલું કામ શું કરવાનું કોનું ઓક્સિડેશન થાય છે અને કોનું રિડક્શન થાય છે એ ગોતવાનું શરૂ કરી દો. અહીંથી ચેક કરો ને અત્યારે ઓક્સિડેશન આ એનો કેટલો છે -1. અહીંયા કેટલો થઈ ગયો 0. વધ્યો વધે તો ઓક્સિડેશન નક્કી થઈ ગયું. હાલો ભાઈ ઓક્સિડેશન કોનું થાય છે આ A નું ઓક્સિડેશન થાય છે એટલે એ આપણો એનોડ છે. બસ તો હવે કામ પૂરું. એનોડ છે આ. હવે જો એ નેગેટિવ છે ધ્યાન રાખવાનું. આમાં જેમ થતું હતું આમાંથી આ બનતું હતું એટલે એવું લખ્યું એમ આમાંથી આ બને છે એવું નથી લખવાનું. આમાં આપણે આમ લખવું પડશે A2/A-. અને જો આ વાયુ હોય મારે પ્લેટિનમ પણ બતાવવાનું. અત્યારે કંઈ સ્પેસિફાઈ નથી કરેલું. બાકી અહીંયા ગેસ એવું લખેલું હોય તો સ્પેસિફાઈ કરેલું કહેવાય તો પ્લેટિનમ લખવાનું. પછી ક્ષાર છે. બસ હવે કેથોડમાં તો પહેલા આયન અને પછી તત્વ. તો આયન છે B+2 અને એમાંથી બનેલું B2 એ પણ વાયુ જ છે એવું માની લઈએ. આ બે ગેસ છે. અહીં જો હાફ લખેલા છે એટલે તો અહીંયા પણ રાખશું. સમજવાનું આ છે બરાબર. ઋણ આયન વાળું હોય એટલે કે ક્લોરાઇડ આયન જેવું હોય તો સાંકેતિક નિરૂપણ કેમ કરવું અને સમીકરણ આપેલું હોય એના ઉપરથી સાંકેતિક નિરૂપણ કરવા માટે એકમાત્ર કામ કરવાનું કોનું ઓક્સિડેશન થાય છે એ ગોતી લ્યો. એ તમારો એનોડ. પછી એનોડ ને લખવાની રીત તો લેક્ચર શરૂ કર્યો ત્યારે જે મુદ્દા લખ્યા હતા 3 એમ જ છે. પહેલા પરમાણુ, પછી લીટો, પછી આયન, પછી ક્ષાર સેતુ, પછી આયન, પછી પરમાણુ. લખી લેવા. ઓકે ચાલો હવે આગળ વાત વધારીએ. ટેક્સ્ટ બુકમાં જે ઇન ટેક્સ્ટ ક્વેશ્ચન આપેલા છે લખાણ સંબંધી પ્રશ્ન હવે એને જોઈએ. ઇન ટેક્સ્ટ ક્વેશ્ચન 3.1 તમારી ટેક્સ્ટ બુકમાં જોતા જાઓ. આખો ક્વેશ્ચન અહીં લખીશ નહીં કારણ કે વર્ણન છે તો આપણો ટાઈમ બચે. બોલી દઉં છું. તમે M+2/M M+2 Mg છે Mg+2/Mg પ્રણાલીનું પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કઈ રીતે ગણશો? આનો વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ ગણવો હોય તો કઈ રીતે ગણશો? તો લાસ્ટ પીરિયડમાં આપણે શીખ્યા કોઈ પણ ધાતુના અર્ધકોષને પ્રમાણિત હાઇડ્રોજન ધ્રુવની સાથે જોડવાનો અને એના આધારે પોટેન્શિયોમીટરમાં જે વોલ્ટેજ આવે એ વોલ્ટેજ કહેવાય તો ખરેખર આખા કોષનો પણ હાઇડ્રોજનનો તો 0 છે એટલે ઓલો પોટેન્શિયલ એ આનો જ રિડક્શન પોટેન્શિયલ કહેવાય. નેગેટિવ સાઇન વાળો બતાવવાનો. ચાલો બતાવીએ. જુઓ તો સૌથી પહેલા આનો પ્રમાણિત પોટેન્શિયલ શોધવા માટે આ અર્ધકોષને પ્રમાણિત હાઇડ્રોજન ધ્રુવ એટલે SHE સાથે જોડીને કોષ રચવાનો અને એમાં
આની સક્રિયતા વધુ છે હાઇડ્રોજન કરતા, એટલે કોષનું સાંકેતિક નિરૂપણ કેવું થશે? Mg Mg+2, પછી અહીંયા આવે H+, અહીંયા H2 અને આ Pg. અને આના ઉપરથી પછી આપણે E0 સેલ બરાબર E0 કેથોડ માઈનસ E0 એનોડ. તો E0 સેલ બરાબર E0 કેથોડ, કેથોડ તરીકે કોણ છે અહીંયા? હાઇડ્રોજન, તો એનો પોટેન્શિયલ તો 0 જ છે, માઈનસ E0 એનોડ એટલે કોણ? તો કે આ રિડક્શન પોટેન્શિયલ Mg+2 M0. બસ તો થઈ ગયું. E0 સેલ જે આવે એ ખરેખર માઈનસ E0 Mg+2 Mg આવે, એટલે કે E0 Mg+2 Mg is equal to minus E0 cell. છતાંય હજી વધારે સમજાવું. હવે આવી સમજાવવા માટે જ્યારે ફિગર ડ્રો કરતો હોય ત્યારે હું અહીંયા ક્ષાર સેતુ ન પણ બતાવવું ચાલે, મારે તમને સમજાવવું છે. બધા જ ડેનિયલ કોષમાં ક્ષાર સેતુ રાખવા ફરજિયાત નથી. તમે રાખો તો પ્રક્રિયા લાંબા સમય સુધી ચાલે, નહીં તો થોડીક વારમાં અટકી જાય. થાય તો ખરા જ. અને આપણે તો અત્યારે ખાલી મૂળ વાતને સમજવી છે, એટલે હું કદાચ ક્ષાર સેતુ ન પણ દોરું, એટલે એનો અર્થ એવો ન કરવો કે આમાં કેમ ક્ષાર સેતુ ન દોર્યો સર. ચાલો અહીંયા રાખીએ ઝિંક, ઝિંક નથી Mg છે, અને અહીંયા આપણો હાઇડ્રોજન ધ્રુવ. માની લ્યો કે અહીંયા ખરેખર ઓલા ટેબલ ની અંદર જોઈ લઈએ ને તો મેગ્નેશિયમ નો રિડક્શન પોટેન્શિયલ કેટલો છે મને યાદ નથી, હું જોઈ લઉં ભાઈ. મેગ્નેશિયમ નો રિડક્શન પોટેન્શિયલ -2.36. એટલે તમે મેગ્નેશિયમ નો ધ્રુવ, મેગ્નેશિયમ સલ્ફેટ નું દ્રાવણ, પ્રમાણિત હાઇડ્રોજન ધ્રુવ, HCl નું દ્રાવણ એવું લઈને કોષ બનાવશો ને તો અહીંયા આંકડો તમને 2.36 વોલ્ટ જોવા મળશે. અહીંયા જે 2.36 વોલ્ટ જોવા મળ્યો એ ખરેખર શું? તો કે આખા કોષનો પોટેન્શિયલ. પણ હાઇડ્રોજનનો પોટેન્શિયલ તો શૂન્ય ગણો છો, એટલે આખા કોષનો પોટેન્શિયલ જે 2.36 આવ્યો બરાબર 0 માઈનસ મેગ્નેશિયમનો પોટેન્શિયલ. એટલે કરીએ કે ને 2.36 બરાબર 0 માઈનસ મેગ્નેશિયમનો આ કેવો પોટેન્શિયલ બતાવ્યો જો તો +2 માંથી 0 એટલે રિડક્શન. તો એનો અર્થ એવો થયો કે 2.36 બરાબર માઈનસ મેગ્નેશિયમનો રિડક્શન પોટેન્શિયલ, એટલે કે મેગ્નેશિયમનો રિડક્શન પોટેન્શિયલ બરાબર -2.36. અહીંયા જે આંકડો આવે એ કોષનો પોટેન્શિયલ, આનું 0, તો આ આંકડો ખરેખર કોનો પોટેન્શિયલ? આનો છે. પણ કેવો? તો કે એનું શું થાય છે? એવો. એનું તો ઓક્સિડેશન થાય છે, તો આ તો ઓક્સિડેશન પોટેન્શિયલ કહેવાય 2.36. પણ IUPAC એ તો કીધું કે રિડક્શન પોટેન્શિયલ ના રૂપમાં જ બતાવવાનું. એવું જો બતાવવું હોય તો આ મૂલ્યની આગળ નેગેટિવ સાઇન મૂકવાની. તો આ રીતના આ મેગ્નેશિયમના અર્ધકોષનો પ્રમાણિત પોટેન્શિયલ મળી શકે, જેની વેલ્યુ -2.36 વોલ્ટ મળશે. લખી નાખો આ જવાબ. ઓકે, ચાલો હવે એના પછીનો ક્વેશ્ચન જોઈએ. Question number 3.2. Question 3.2. ચાલો એ ક્વેશ્ચન શું કહે છે કે તમે ઝિંકના પાત્રમાં કોપર સલ્ફેટનું દ્રાવણ ભરીને રાખી શકો. ઝિંકનું પાત્ર અને એની અંદર કોપર સલ્ફેટનું દ્રાવણ રાખી શકાય, આવો ક્વેશ્ચન છે. તો ભાઈ રાખી શકાય કે ન રાખી શકાય કેના આધારે નક્કી થશે? રિડક્શન પોટેન્શિયલ ના આધારે ભાઈ. ચાલો જુઓ તો બે ધાતુઓ છે, Cu+2 આયન છે અને અહીંયા Zn છે. કોણ વધુ સક્રિય છે? નિયમ પ્રમાણે તમે જાણો છો Zn વધુ સક્રિય કોપર કરતા. છતાં પણ તમે આમ કહી શકો કે Zn+2/Zn નું મૂલ્ય -0.76 વોલ્ટ છે અને Cu+2/Cu નું મૂલ્ય +0.34 વોલ્ટ છે. અહીં Zn ધાતુ ના રિડક્શન પોટેન્શિયલ
નું મૂલ્ય કોપર કરતા વધુ ઋણ છે, માટે Zn ધાતુ Cu+2 નું રિડક્શન કરી અને કોપરને અવક્ષેપિત કરશે. નિયમ પ્રમાણે તો આવું થાય, વધુ સક્રિય ધાતુ ઓછી સક્રિય ધાતુના આયનને ક્ષારના દ્રાવણમાંથી કાઢી નાખે. હવે આ ખરેખર એક વિદ્યુત રાસાયણિક કોષ રચાઈ ગયો, પ્રક્રિયા થવા માંડે. કોઈ પણ વિદ્યુત રાસાયણિક કોષમાં એનોડ હંમેશા ખવાતો જાય, એ તમે જાણો છો. એનોડ હંમેશા ઓછો થતો જાય. તો એનોડ ખવાતો જતો હોય તો આ એનોડ કોણ છે? જેનું ઓક્સિડેશન થાય છે. ઓક્સિડેશન કોનું થાય અથવા તો એનોડ કોને કહેવાય? જેનો રિડક્શન પોટેન્શિયલ ઓછો હોય એને. આ બેમાંથી કોણ ઓછું છે? આ તો ઝિંક એનોડ છે, આ કેથોડ છે. તો એનોડ ખવાતો જાય એટલે ઝિંક નું પાત્ર કોપર સલ્ફેટ ની હારે પ્રક્રિયા કરીને ખવાતું જાય તો આમાં કાણા પડે. તો કોપર સલ્ફેટ નું દ્રાવણ ઝિંક ના પાત્રમાં ભરીને વયા જાઓ, થોડાક ટાઈમ પછી પાત્ર લીક થવા માંડશે અને કોપર સલ્ફેટ પછી કોપર સલ્ફેટ નહીં રહે, ઝિંક સલ્ફેટ બનવા માંડશે. કારણ કે વધુ સક્રિય ધાતુના પાત્રમાં ઓછી સક્રિય ધાતુના ક્ષારનું દ્રાવણ ભરી શકાતું નથી પ્રક્રિયા કરવા માટે. ઊંધું હોય તો ચાલે. ઓછી સક્રિય ધાતુમાં તમે વધુ સક્રિય ધાતુનું દ્રાવણ ભરી શકો. એટલે ઝિંક વધુ સક્રિય હોવાથી એમાં કોપર સલ્ફેટનું દ્રાવણ ન ભરી શકાય. જવાબ લખવાનો, વધુ સક્રિય ધાતુના પાત્રમાં ઓછી સક્રિય ધાતુનું દ્રાવણ ભરી શકાતું નથી. વિધાન છેલ્લે અહીંયા લખી રાખજો. પાછું એકવાર બોલી દઉં, વધુ સક્રિય ધાતુના પાત્રમાં ઓછી સક્રિય ધાતુનું દ્રાવણ ભરી શકાતું નથી. હવે કોમન સેન્સ બાળકો, પાત્રો હંમેશા એવી જ ધાતુના હોવા જોઈએ કે જે ઓછી સક્રિય હોય. એટલે કોઈની હારે પ્રક્રિયા ન કરે તો એમાં ભરેલું દ્રાવણ એમને રહીએ. એટલા માટે જ રાજા મહારાજાઓ સોના અને ચાંદીના પાત્રોમાં જમતા. શું કામે? સક્રિયતા શ્રેણી જુઓ. સોનું અને ચાંદી હાવ છેલ્લે આવે, સૌથી ઓછી સક્રિય ધાતુ છે. તો સોનું અને ચાંદી ઓછી સક્રિય છે એટલે એનું પાત્ર બનાવો અને એમાં કોઈ બીજા દ્રાવણો ભરો તો શક્યતા મોસ્ટલી એવી છે કે પ્રક્રિયા નહીં થાય, તમારું દ્રાવણ એમને રહેશે. પણ જો વધુ સક્રિય ધાતુના પાત્રમાં તમે ઓછી સક્રિય ધાતુનું દ્રાવણ ભર્યું તો પ્રક્રિયા થવા પડશે. તો અલ્ટિમેટલી ઝિંકના પાત્રમાં કોપર સલ્ફેટનું દ્રાવણ ભરી ન શકાય. લખી નાખો જવાબ. ચાલો હવે આવે ક્વેશ્ચન નંબર 3.3. ઇન ટેક્સ્ટ ક્વેશ્ચન 3.3. એ ક્વેશ્ચન એવો છે કે પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ માટેના કોષ્ટકનો ઉપયોગ કરો. એટલે કે આ કોષ્ટકનો આપણે ઉપયોગ કરવાનો છે અને એવા 3 પદાર્થો સૂચવો જે યોગ્ય પરિસ્થિતિમાં ફેરસ આયનનું ઓક્સિડેશન કરી શકે. તો એવા 3 પદાર્થો સૂચવવાના છે કે જે Fe+3 આયન, Fe+2 ફેરસ આયનનું ઓક્સિડેશન કરી શકે. આવો ક્વેશ્ચન છે. હવે આને સોલ્વ કરવા માટે પેલા કન્સેપ્ટને બરાબર મગજમાં લઈએ. આપણને એવું કીધું છે કે આનું ઓક્સિડેશન કરી શકે એવા પદાર્થો તમારે કહેવાના છે. એને મૂકો સાઈડમાં. તમે કામ કરો, ડેનિયલ કોષને યાદ કરો. તો હું પેલા ડેનિયલ કોષ લખી દઉં, જો ધ્યાનથી. ડેનિયલ કોષને સંદર્ભ તરીકે લઈને આપણે આને સોલ્વ કરવાના છીએ. તો ડેનિયલ કોષમાં આવું લખતા, એનોડ કોણ હતું? Zn. શું કરતું? 2 ઇલેક્ટ્રોન ગુમાવી અને બનાવતું Zn+2. કેથોડ કોણ હતું? Cu+2. 2 ઇલેક્ટ્રોન સ્વીકારીને બનતું C. હવે તમને કોઈ પૂછે કે આમાં ઓક્સિડેશન કોનું થતું હતું? ઓક્સિડેશન આ ઝિંક એનોડ. હવે એના તમે રિડક્શન પોટેન્શિયલ નું સૂત્ર લખો તો આવી રીતના લખવું પડે કે નહીં?
Zn+2/Zn બરાબર, અને એનું મૂલ્ય તમને ખબર છે ટેબલમાંથી જોઈ પણ શકશો, -0.76 વોલ્ટ હતું. આ શું હતું તો કે એનોડ ઓક્સિડેશન પામે એવું. આના કેથોડ રિડક્શન પોટેન્શિયલ નું મૂલ્ય એનું લખવું હોય તો આવું હતું કે નહીં, +0.34 વોલ્ટ કેથોડ. જો બરાબર ધ્યાનથી. અત્યારે આપણે એવું કહી શકીએ ને કે આ બે માંથી હું જે વાક્યો બોલું બાળકો એના ઉપર ધ્યાન દેજો, કન્ફ્યુઝન દૂર થઈ જશે. આપણને કીધું Fe+2 નું ઓક્સિડેશન કરાવવું છે તો કોનો ઉપયોગ કરી શકાય, એનો જવાબ મારે તમને બતાવવો છે. તો એના માટે હું જાણીતી વસ્તુથી વાત શરૂ કરું છું. અહીંયા બે વસ્તુ છે આપણી પાસે, Zn અને Cu+2. ઓક્સિડેશન કોનું થાય છે? Zn નું ઓક્સિડેશન થાય છે. કોનું? Zn. અહીંયા કોનું કરવું છે? Fe+2. ઓક્સિડેશન કોનું થાય છે? Zn નું ઓક્સિડેશન થાય છે આમાં, અને Cu+2 પોતે રિડક્શન પામે છે. પણ આ બેય માટે તમે રિડક્શન પોટેન્શિયલ ના મૂલ્યો નિયમ પ્રમાણે સંજ્ઞાઓ લખો, +2 માંથી આ ને +2 માંથી આવું. રિડક્શન પોટેન્શિયલ ના મૂલ્યો બેયના જુઓ ટેબલમાં એટલે ખબર પડે કે આવા છે. આના ઉપરથી આપણને એટલી તો ખબર છે જ કે Zn નું ઓક્સિડેશન થાય છે. તો જોવાનું આમ છે, આના રિડક્શન પોટેન્શિયલ કરતા વધુ રિડક્શન પોટેન્શિયલ જેનો હોય ને, વધુ ઋણ નથી કહેતો, વધુ કહું છું. તમે આનું ઓક્સિડેશન કરાવો છો તો તમે કેનો ઉપયોગ કર્યો તો કે આના રિડક્શન પોટેન્શિયલ કરતા વધુ જેનો રિડક્શન પોટેન્શિયલ હોય એવો પદાર્થ તમે લઈ શકો. કોનું ઓક્સિડેશન કર્યું? ઝિંકનું. પણ પ્રક્રિયા શું થઈ? જુઓ તો Zn+2 માંથી Zn. ઝિંકનું તો ઓક્સિડેશન થાય છે, એટલે આ પ્રક્રિયામાં ઝિંકનું ઓક્સિડેશન થાય, પણ ખરેખર એને રિડક્શનના રૂપમાં લખ્યું હોય તો તમારે એવું લખવું પડે ને કે Zn+2 માંથી Zn બને છે. Zn+2 માંથી Zn રિડક્શન. તો રિડક્શન પ્રક્રિયા લખીએ તો એનો રિડક્શન પોટેન્શિયલ નું મૂલ્ય -0.76 છે. એમાં તમારે ઝિંકનું ઓક્સિડેશન કરાવવું હોય તો આ ઝિંકના રિડક્શન પોટેન્શિયલ કરતા વધુ મૂલ્ય હોય એવો કોઈ પણ પદાર્થ લઈ લો. હવે આના ઉપર Fe+2 આયન નું ઓક્સિડેશન કરાવવું. અહીં કોનું ઓક્સિડેશન કરાવ્યું હતું? Zn. કેમાં? Zn+2 માં. અહીં કોનું ઓક્સિડેશન કરાવવાનું છે? Fe+2 નું. શું કરાવવાનું છે? ઓક્સિડેશન. શેમાં? તો કે Fe+2 ઓક્સિડેશન પામે તો Fe+3 બને. તો પ્રક્રિયા લખવી હોય તો આમ લખશો ને, એક ઇલેક્ટ્રોન ગુમાવીને Fe+3 બને. ઓક્સિડેશન થયું. તો ખરેખર તો તમારે આના રિડક્શન પોટેન્શિયલ ને લખવો હોય તો તમારે આમ લખવું પડશે કે નહીં? Fe+3 એમાંથી Fe+3 માંથી Fe+2 એટલે રિડક્શન થયું કહેવાય. તો એના રિડક્શન પોટેન્શિયલ નું મૂલ્ય પહેલા ટેબલમાંથી ગોતો. Fe+3 માંથી Fe+2 બનતો હોય એવું મૂલ્ય પહેલા ગોતો એટલે ખબર પડે કે આ ભાઈ કઈ પોઝિશનમાં છે. હાલો તો હું ટેબલમાં જોઉં છું, Fe+3 માંથી Fe+2 મળતો હોય ને એવું એક મૂલ્ય છે. અહીંયા જો Fe+3 એક ઇલેક્ટ્રોન મેળવે, Fe+2 બને 0.77 વોલ્ટ. 0.77 વોલ્ટ. હાલો આ મળ્યું. હવે જેમ ઝિંક માંથી Zn+2 Fe+2 માંથી Fe+3 બનાવવું છે, Zn માંથી Zn+2 બનાવવા માટે આપણે કયો પદાર્થ વાપરી શકતા હતા? તો કે જેના રિડક્શન પોટેન્શિયલ નું મૂલ્ય આના કરતા વધુ હોય એવો પદાર્થ વાપરી શકીએ. તો અહીંયા પણ Fe+2 માંથી Fe+3 બનાવવા માટે એવો જ પદાર્થ વાપરી શકાય કે જેના રિડક્શન પોટેન્શિયલ નું મૂલ્ય 0.77 કરતા વધુ હોય તેવો કોઈ પણ પદાર્થ વાપરી શકાય. તો હવે એના કરતા વધુ મૂલ્ય જોતા હોય તો એની ઉપર જવા દો. એની ઉપર કેટલા બધા છે એમાંથી કોઈ પણ લઈ લ્યો. Fe+3 વાળાની ઉપર તરત જ Ag+Ag છે એટલે તમે આ વાપરી શકો. કેટલું? +0.80 વાપરી શકાય. મોટું છે તો Fe+2 નું ઓક્સિડેશન Fe+3 માં કરી શકશે. હાલો આગળ
આપણે 3 લખવાના કીધા છે. તમે તો આમાં જેટલા છે ને બધાની યાદી બનાવીને લખવું એટલે લખી લો. આપણે 2-3 લખી લઈએ. Br2 2 ઇલેક્ટ્રોન મેળવીને 2Br- બને ઈ લખીએ. આ Br2 એમાંથી બને છે Br- રિડક્શન જ બતાવું છું. કેટલું છે ભાઈ? તો કે 1.09 વોલ્ટ. આના કરતા તો મોટું જ છે, લઈ શકાય. પેલું સૌથી ઉપરનું છે એ લખી લઈએ. F2 માંથી F- કેટલું છે? 2.87 વોલ્ટ. લ્યો આ 3 થઈ ગયા. આ જ 3 લખવા એવું જરૂરી નથી. મેં કીધું એમ ટેબલમાં જોઈને આનાથી વધુ મોટું મૂલ્ય જેના રિડક્શન પોટેન્શિયલ હોય એવો કોઈ પણ પદાર્થ Fe+2 નું ઓક્સિડેશન કરવા માટે ઉપયોગમાં લઈ શકાય. કન્ફ્યુઝિંગ લાગતું હોય તો બાળકો જરાક સમજવા માટે મગજને કસજો. મેં એટલા માટે તમને જાણીતું ઉદાહરણ આપ્યું. ડેનિયલ સેલના અર્ધકોષોનું સાંકેતિક નિરૂપણ પહેલા લખી લેવાનું. રિડક્શન પોટેન્શિયલની બાબતમાં જ લખવાનું છે. ડેનિયલ સેલમાં એનોડ આ છે ને કેથોડ આ છે. ઓક્સિડેશન તો એનોડનું થાય છે. અને કોનું? તો કે ઝિંકનું Zn+2 માં. અહીંયા આપણને કેનું ઓક્સિડેશન કરવાનું કીધું? ફેરસ Fe+2 નું. તો ફેરસનું ઓક્સિડેશન ફેરિકમાં થાય. પણ પ્રક્રિયા ભલે ને ઓક્સિડેશનની હોય, નિયમ પ્રમાણે તમારે એને રિડક્શન પોટેન્શિયલના રૂપમાં જ લખવું પડે ને. પહેલા +3 પછી +2. આ રીતના લખ્યું. એનું મૂલ્ય ટેબલમાંથી ગોઈતું. ટેબલનો ઉપયોગ કરવાનું કીધું તો ગોઈતું 0.77. હવે મારે Fe+2 નું ઓક્સિડેશન કરાવવું હોય તો સામે કયો ધ્રુવ લેવો પડે? તો કે એવો કોઈ પણ ધ્રુવ કે જેના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય આનાથી મોટું હોવું જોઈએ. સારું, તો બાળકો આ હતા આજના લેક્ચરના આપણા ટોપિક. આપણે પહેલા સાંકેતિક નિરૂપણ લખતા શીખ્યા અને પછી 3 ઇન-ટેક્સ્ટ ક્વેશ્ચન જોયા. નોન્સ્ટ ઇક્વેશન મારો ઈરાદો એવો હતો કે આ લેક્ચરમાં જ શીખવાડું, પણ મને એવું લાગ્યું કે લેક્ચર વધારે મોટો થઈ જશે, એટલે નોન્સ્ટ ઇક્વેશનની ડિટેલ્ડ ઇન્ફોર્મેશન આવતા પીરિયડની અંદર ભણશું. અને પાછું એક વખત એ પણ યાદ કરાવી દઉં બાળકો, આ ચેપ્ટરમાં જે કંઈ તમને શીખવાડવાનું જરૂરી છે એ બધું જ શીખવાડીશ. દાખલાઓ પણ શીખવાડીશ, MCQ પણ કરાવીશ. ટૂંકમાં જેઈ અને નીટ સુધી જેટલી જરૂરિયાત છે એ બધી જ વસ્તુ ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીની બાબતમાં તમને શીખવાડી જ દઈશ. સ્વાધ્યાયના દાખલાઓ પણ ગણશું. ઇન-ટેક્સ્ટ ક્વેશ્ચનમાં જે ન્યુમેરિકલ્સ આવે છે એ બધા પણ ગણશું. સારું, તો આજે ભણ્યા એને બરાબર તૈયાર કરો. આ છેલ્લો ટોપિક છે ને, આ 3.3 પ્રશ્ન બહુ નાનો છે બાળકો, પણ કન્સેપ્ટ એના મગજમાં બરાબર ક્લિયર થઈ જશે ને એ જ આ ટાઈપના ક્વેશ્ચનને સોલ્વ કરી શકશે. તો થોડુંક મગજ કસજો, કન્સેપ્ટને ક્લિયર બનાવવાનો પ્રયત્ન કરજો. સારું, નેક્સ્ટ વિડીયોમાં આપણે પાછા મળશું. ત્યાં સુધી